હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બધાનું જય શ્રી રામ. સવારના કેટલા વાગી ગયા? 5:30 જેવું થયું, પણ આ ટાઈમ વહેલો કરી નાખ્યો હોય. ને આજો એમ જો બોલિયા અરે હું જાઉં દુકાને. 5:30 આજ તો વરસાદ આવ્યો કા? આજથી વરસાદ થઈ ગયો ચાલુ. કેવા મસ્તી લાગ્યા છે. હાલો તો સીધો દુકાને. મમ્મીને થઈ ગયું મોડું. પપ્પાની ચા ભૂલાઈ ગઈ. પપ્પાની ચા. હાલો તો દુકાનેથી હવે જઈએ ઘરે. ઓલાભાઈ શું કરે? 5:30 ઉઠ્યા હતા. ભાઈ તો જે ઉતા હે આખું નથી ખોલતો.
ફાઇનલી આપણે થઈ ગયા તૈયાર. હા જો રખડેલ નાવા નથી જવાનું. ખાવામાં નાસ્તો બ્રેકફાસ્ટ એ બધું બ્રેકફાસ્ટ એ શું કરવાનું, શું ખાવાનું છે તારે? હાલો ભાઈને ખાવાના હોય કે ગાંઠિયા. હાલો જો ભાને ખાવાના છે ગાંઠિયા. આપણે આજે જાશું ગાડી લઈને જાશું એટલે જ અમે ગાડી લઈ જવાનું. ચંપલ નું કલેક્શન તમને બતાવી જોઈએ. ફૂલ બાકાજી કી ચેલસી બેલસી બધા આવી જાય. હું એ બ્રોસ હાલો તો આપણે ભાગી દુકાનમાં. હાલો તો હવે સીધા નીકળી દુકાન બાજુ જ આવવા. ફાઇનલી બપોરના વાગી ગયો 1. આપણે દેશી ગોળ લઈને જઈ ઘરે. જો ભાનુભા રોકાવા આવ્યા છે 4-5 દી. આજે પાછું હું કેવાય મેગી ચેલેન્જ છે. હા મમ્મી બનાવે છે જમવાનું. હાલો જમવામાં રોટલી બનાવે. શાક શેનું? ડુંગળી બટેકાનું શાક. ચૂરમું ખાવ છે, ચૂરમું ખાવું છે. હે હાલો ક્રિકેટ રમી હાલો થોડીક વાર. લેતો દડો લેતો હા લેતો રમી હા હાલો લઈ દડો. હા તો ભલે તો તું વેલું કરે ને જમવાનું. કોણ કીધું તમને? મારો વારો હોય. લાવ સાનું મને લાવ. હા હવે આપણો વારો છે ક્રિકેટમાં. ટાયર ફાઇનલી નીકળી ગયે પીપળિયા 4 રસ્તા જવા. હે ને ગાંઠિયા થમ્સઅપ બધું લાવવાનું છે. ગાંઠિયા થમ્સઅપ ખમણ જાવડે એ બી બધું લાવવાનું છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. સીધા તમને હે ને ક્યાં ભેગા થઈશું? પીપળિયા 4 રસ્તા ચામુંડા મિની મોલે. બાકી ચાલુ કરતો ના બોલ પછી ગઈશ પછી નહીં અત્યારે કે ને કા શું ગાતો હું લેવા આવ્યા? હે હું લેવા આવ્યો એટલે હું લેવાનું મેં ખબર ને શું શું કીધું તું? શું લેવા? બીજું પછી જલેબી ને ખમણ 4 વસ્તુ. કેટલા આપણે મોટું થઈ ગયું ને કામ તમારે એક તો જતો રહી ને હવે તો આ લાંબુ કેટલું લાંબુ છે કેમ અરે ચાલુ
ફાઇનલી આપણે દુકાન વધાવીને સીધા નીકળી ગયા. વાગી ગયા 9:30. જઈએ ઘરે. હવે જમવાનું તો હે નહીં આપણે, તો આપણે શું કહેવાય બ્લોગ નો એન્ડ જ કરી નાખી. તો જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.